સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 5 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ સાયકલ દિવસની, બરાબર. દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે દિવસ? તો 3 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે, બરાબર. દર વર્ષે જ મનાવવામાં આવે છે વિશ્વ સાયકલ દિવસ. 3 જૂન રાઈટ આન્સર છે. હાલમાં 1 જૂને વિશ્વ દૂધ દિવસ અને 2 જૂને તેલંગાના સ્થાપના દિવસ મનાવાયો, બરાબર. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખો. હાલમાં ભારત કયા દેશ સાથે મળીને પ્રથમ ધ્રુવીય અનુસંધાન પોત બનાવશે? તો મિત્રો ભારતે નોર્વે દેશ સાથે મળીને પ્રથમ ધ્રુવીય અનુસંધાન પોત બનાવવાની જાહેરાત કરી છે. નોર્વેની કંપની છે મિત્રો કોંગ્સબર્ગ ઓસ્લો, અને કોંગ્સબર્ગ ઓસ્લો સાથે મળીને જે છે એ ભારત બનાવશે, બરાબર. નોર્વેનું કેપિટલ છે મિત્રો ઓસ્લો, કરન્સી છે ક્રોન, અને પીએમ છે હાલમાં જોનાસ ગર સ્ટોર. હાલમાં દુશાંબેમાં આયોજિત ગ્લેશિયરોના સંરક્ષણ પર ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો પ્રશ્ન છે મિત્રો, પહેલી વાત તો ગ્લેશિયર શું છે? તો ગ્લેશિયર હિમાલયમાં તમે જશો તો ઊંચા ઊંચા ગ્લેશિયર છે મિત્રો, બરાબર. એના પીગળવાના કારણે જ હાલમાં દરિયાઈ સપાટી ઊંચી થતી ચાલી, સુનામીનો ખતરો વધી રહ્યો છે, જમીન ઓછી થતી ચાલી, બરાબર. આ બધું થયું છે મિત્રો હવામાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ વધવાના કારણે, બરાબર. તો હવે વાત કરીએ આપણે ગ્લેશિયરના સંરક્ષણ પર ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં કીર્તિવર્ધન સિંહ, બરાબર. કીર્તિવર્ધન સિંહ જે છે એ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી છે. આનું આયોજન મિત્રો દુશાંબે તાજકિસ્તાન ખાતે કરવામાં આવ્યું. તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે દુશાંબે શું છે? તો તાજકિસ્તાનનું પાટનગર છે. કયા શહેરમાં ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે? તો મિત્રો અહીંયા વડોદરા નહીં, અમદાવાદ કરજો, બરાબર. AMD અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેના કરંટ અફેર્સની PDF જે તમામ પરીક્ષાઓમાં 100% પૂછાયું છે. તમારે ડેમો કોપી જોવી હોય, બરાબર, પાછલી એક્ઝામમાં પૂછાયેલા સબૂત જોવા હોય તો તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો 9510411961, બરાબર. 6 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ જેટલી પણ તમને કરંટ અફેર્સની PDF જોઈએ બધી મળી જશે. સાથે આ તમામ ટોપિક આવશે, બરાબર. આ ટોપિક આવશે તમામ. મંથલી કરંટ અફેર્સની PDF અલગ, ટોપિક વાઇઝ અલગ મળશે. હાલમાં કયા રાજ્યના કુમરામ ભીમને નવો વાઘ સંરક્ષણ રિઝર્વ જાહેર કરાયો છે? કુમરામ ભીમ, બરાબર, એને નવો વાઘ સંરક્ષણ રિઝર્વ જાહેર કરાયો. તો મિત્રો તેલંગાના રાઈટ આન્સર છે. તેલંગાના. મુખ્ય માહિતી લઈએ મિત્રો તો તેલંગાનામાં સ્થળ છે કોયાઘાટ, બરાબર. આસિફાબાદ જિલ્લો, ઉત્તર તેલંગાના. સ્થાપના થઈ હતી 1987માં. વિસ્તાર છે મિત્રો આશરે 1200 હેક્ટર, બરાબર. 1200 હેક્ટર વિસ્તાર છે. તેલંગાનાના કેપિટલ છે હાલમાં હૈદરાબાદ. CM છે રેવંતા રેડ્ડી, ગવર્નર છે જિષ્ણુદેવ વર્મા. 2 જૂન 2014ના રોજ મિત્રો તેલંગાના ભારતનો 29મો રાજ્ય બન્યો હતો, બરાબર. હાલમાં અભિજીત બેનર્જી તેલંગાના રાઇઝિંગના વિઝન બોર્ડમાં સામેલ થયા. 12 દિવસીય સરસ્વતી પુષ્કરલું કુંભ તેલંગાનામાં થયું છે. અર્બન અડ્ડા 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? અર્બન અડ્ડા 2025 ઉદ્ઘાટન કોણે કર્યું મિત્રો? ડૉક્ટર મનસુખ માંડવિયાએ, બરાબર. ડૉક્ટર મનસુખ માંડવિયાએ અર્બન અડ્ડા 2025નું ઉદ્ઘાટન કર્યું. ડૉક્ટર મનસુખ માંડવિયાએ ટકાઉ શહેરી ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે અર્બન અડ્ડા 2025નું ઉદ્ઘાટન કર્યું છે. નેશિયામાં કોણ 34 વર્ષો પછી દુનિયાનો ટોપનો ઋણદાતા દેશ બન્યો છે? તો મિત્રો એ બન્યો છે જર્મની. જર્મની હવે સૌથી વધારે દુનિયામાં ઋણ આપે છે. પહેલાં જાપાન આપતું હતું, હવે જાપાનને પાછળ મૂકીને જર્મનીએ જાપાનને ઓવરટેક કર્યું. તો જર્મનીનું કેપિટલ છે બર્લિન, કરન્સી છે યુરો, પ્રેસિડેન્ટ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર. નેશિયામાં કોણે ગુજરાતના મોઢેરામાં સળંગ 20,000 વખત સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? ગુજરાતના મોઢેરા સ્થળ પર, બરાબર, મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે. ત્યાં સળંગ 20,000 વખત સૂર્ય નમસ્કાર કરીને સંદીપ આર્ય જે છે એમણે મિત્રો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં કયા રાજ્યની સરકારે અગ્નિવીરો માટે 20% પોલીસ નોકરીઓમાં અનામત આપ્યા છે?
અગ્નિવીરો માટે 20% પોલીસ નોકરીઓમાં અનામત કોણે આપ્યા? યુપી સરકારે, બરાબર, ઉત્તર પ્રદેશ સરકારે. જે પણ અગ્નિવીર આવશે એમને ઉત્તર પ્રદેશ રાજ્યમાં જે પોલીસ ભરતી થાય છે 20% એમને અનામત મળશે. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્ય પોલીસમાં પ્રાંતીય સશસ્ત્ર કોન્સ્ટેબલ પદોમાં અગ્નિવીરોને 20% આરક્ષણની મંજૂરી આપી. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે મિત્રો લખનઉ. લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં અંડમાન અને નિકોબાર કમાનના કમાન્ડર ઇન ચીફનો પદભાર કોણે સંભાળ્યો? તો પ્રશ્ન છે અંડમાન નિકોબાર કમાનના કમાન્ડર ઇન ચીફનો પદભાર મિત્રો રાઈટ આન્સર જેમાં દિનેશસિંહ રાણાએ સંભાળ્યો છે, બરાબર. આ મિત્રો તમે ફોટો જોઈ શકો છો. લેફ્ટિનન્ટ જનરલ દિનેશસિંહ રાણા અપોઇન્ટેડ એઝ ચીફ ઓફ અંડમાન એન્ડ નિકોબાર કમાન્ડ, બરાબર. સ્ટાર માર્ક કરજો મિત્રો દિનેશસિંહ રાણા. તો હિતાચી ઇન્ડિયાએ એન વેણુને પોતાના એમડી બનાવ્યા. રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા. ઇન્ડિકોએ વિક્રમસિંહ મહેતાને પોતાના ચેરમેન બનાવ્યા. રામ મોહન MPEDAના નવા નિર્દેશક બન્યા છે. તપન કુમાર ડેકા ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ બન્યા છે IB ના. હાલમાં યુપીના કાનપુરમાં ઘાટમપુર થર્મલ પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો કોણે કર્યું છે મિત્રો? એ કર્યું છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઘાટમપુર થર્મલ પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? નરેન્દ્ર દામોદરદાસ મોદીએ કર્યું. હાલમાં કયા દેશમાં માઉન્ટ એટના જ્વાળામુખી ફાટ્યો? તો મિત્રો ઇટાલી દેશમાં માઉન્ટ એટના જ્વાળામુખી ફાટ્યો. ઇટાલીમાં યુરોપની સૌથી સક્રિય જ્વાળામુખી માઉન્ટ એટના ફાટી ગયો છે, જેનાથી સિસિલીના આસમાનમાં રાખ અને ધુમાડાના ગુબારા ફેલાઈ ગયા. ઇટાલીનું કેપિટલ છે રોમ, કરન્સી છે યુરો અને PM છે જ્યોર્જિયા મેલોની. હાલમાં કરોલ નવરોકી કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા? પ્રશ્ન છે મિત્રો કરોલ નવરોકી કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? 13 નંબર, બરાબર. તો પોલેન્ડના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે, બરાબર. પોલેન્ડ. મિત્રો હાલમાં નવી નિમણૂકની વાત કરું મેં રાષ્ટ્રપતિ વડાપ્રધાનમાં, તો કામિલ ઇદ્રીસ સુડાનના PM બન્યા. લોરેન્સ વોંગ સિંગાપુરના PM બન્યા. કમલા પ્રસાદ બિસેસર ત્રિનિદાદ અને ટોબેગોના PM બન્યા. ગેબોનમાં સૈન્ય નેતા બ્રાઇસ ઓલિગી નગુએમાએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી છે. હાલમાં પ્રદીપ નરવાલ કઈ રમતથી સંન્યાસ લીધો? તો જે પણ કબડ્ડીના શોખીન છે એ બધાને ખબર હશે. કબડ્ડીના ખેલાડી હતા પ્રદીપ નરવાલ, બરાબર. પ્રો કબડ્ડી લીગમાં ઇતિહાસમાં સૌથી સફળ ખેલાડી પ્રદીપ નરવાલે, બરાબર, સંન્યાસની જાહેરાત કરી છે. કોણે નોર્વે ચેસ ક્લાસિક ટુર્નામેન્ટ જીત્યો? મિત્રો ડી ગુકેશ, બરાબર. ડી ગુકેશે નોર્વે ચેસ ક્લાસિક ટુર્નામેન્ટ જીત્યો. નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં રવિવારે વિશ્વ ચેમ્પિયન ભારતના ડી ગુકેશે એક રોમાંચક મેચમાં વિશ્વના નંબર 1 ચેસ ખેલાડી નોર્વેના મેગ્નસ કાર્લસનને હરાવ્યો, બરાબર. કોને હરાવ્યો છે? મેગ્નસ કાર્લસન. અને મેગ્નસ કાર્લસન ક્યાંના છે? એ પણ નોર્વેના જ છે. હાલમાં ક્યાં ખીર ભવાની મેળા ઉત્સવ ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યું? તો જમ્મુ કાશ્મીરના ગંદેરબલ જિલ્લાના તુલમુલ્લામાં માતા રાગન્યા દેવીના પવિત્ર મંદિરમાં વાર્ષિક ખીર ભવાની મેળાનું આયોજન કરાયું. હાલમાં કયા રાજ્યમાં પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓ માટે બુનિયાદી સૈન્ય પ્રશિક્ષણ શરૂ કરાશે? મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો, બરાબર. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF જોઈતી હોય તેના માટે તમે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.